માટે એકદમ ઓછું થઈ જાય 4 રસ્તા ઉપરનું, તો એ માટે પણ થોડું ધ્યાન દોરવા વિનંતી. અને ત્રીજું સાહેબ કે વરિષ્ઠને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. સાહેબ, તમારા ડિપાર્ટમેન્ટમાં એક ગ્રાન્ટ આવે છે નેત્રમ. વલસાડ જિલ્લાની વાત છે, કોઈ મેજર પ્રોબ્લેમ નથી. જે કંઈ બી પ્રોબ્લેમ આવે છે કે જે કંઈ બી ઘટના બને છે એને ત્વરિત એનું તરત એનું નિકાલ થઈ જાય છે. અથવા તો જે લોકો કરે છે ને પાત્ર છે. બપોર હોય, રાત હોય, દિવસ હોય, વરસાદ હોય, તમારું નાળું જામ નથી થવા દીધું. એના માટે બધા સાહેબને અધિકારીઓને કે અમારે ખોલવો જ છે. પોતે સાઈડ પર જઈને એનએચના હાઈવે વાળાના ઓફિસરોને બોલાવીને, ઓફિસરના અધિકારીને બોલાવીને આવું નાના કામ માટે ઈમાનદારીથી અમારી સાથે હળી મળીને કામ ચાલે જ છે. અને એક હમણાં સારું કામ ડીવાયસપી સાહેબે કર્યું છે. જે ઇમ્પોસિબલ મોતીવાળાનું જે પ્રકરણ કીધું ને આટલું ઝડપથી કર્યું ને લોકોને પણ એક સારી છાપ ઊભી થઈ છે. અભિનંદન છે. આજરોજ વાપી વિસ્તારની મુલાકાત લેવામાં આવેલી અને આ મુલાકાત દરમિયાન વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના આગેવાનો અને વાપી નગરપાલિકાના તમામ હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવામાં આવેલી. અને આ દરમિયાન વાપી ટાઉન અને વાપી જીઆઈડીસી અને વિસ્તારની લગત જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી. અને આમાં જે પોલીસથી લગત જે સમસ્યાઓ છે આમાં મુખ્યત્વે એક વાપી અને ડુંગરા પારડી વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક વિકસાવવામાં આવે એવી એક રજૂઆત હતી. અને અમુક ટ્રાફિકથી સંબંધિત રજૂઆતો હતી. તો જ્યાં સુધી સીસીટીવીની વાત છે એના માટે અમારું જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત સરકારનું, આ વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2માં વાપી, ડુંગરા, પારડી આ બધા વિસ્તારને આવરી લેવામાં આવનાર છે, જેમાં 150થી વધુ કેમેરાઓ આ વિસ્તારમાં લાગશે, જેનાથી જે ગુનાખોરી છે એના ઉપર બહુ મેદાંશે અંકુશ લેવામાં પોલીસને સફળતા મળશે. અમુક ટ્રાફિકની રજૂઆતો હતી, તો એના માટે જે સ્થાનિક પોલીસ છે એને સ્થાનિક આગેવાનો સાથે સંકલન કરીને આ ટ્રાફિકની સૂચનાઓની જે સમસ્યાઓ છે એનો હલ લાવવા માટેની સૂચનાઓ આપવામાં